નમસ્કાર. હું મારો રાજીપો વ્યક્ત કરું છું. મારું એવું છે કે હું જે સ્થળ પર જાઉં ને એને અનુભવું. તો દાદા, કેટલા વર્ષ પછી રાત્રિના સમયે આટલા લોકો આ મંદિરમાં એકત્રિત થયા હશે. અદ્ભુત વાત છે બધી. તો અને આપણે મહાઆરતી કરવા જઈ રહ્યા છીએ. તમને ખાસ કહું, વિદ્યાર્થી મિત્રો જે બહાર બેઠા છે તે બધાને, આપણી વચ્ચે જે પલાણ સાહેબ બેઠા છે ને, એ આપણી ભૂમિનું ઘર એનું છે. એની ઉપસ્થિત હોય. આપણે આ વિસ્તારમાંથી ભાણવડથી ખાસ બધા નેતાશ્રીઓ વધારે, તમને કદાચ ખબર નહીં હોય, એનાથી વિશેષ એમને ખબર છે. બીજી વાત તમને એ કહું કે ગુજરાતના ખૂણે ખૂણેથી આજે સંશોધન કરવા માટે અહીંયા સંશોધકો વધાર્યા છે. ચોથી વાત એ છે કે હમણાં તાજેતરમાં રમણીકભાઈ ઘુમલી વિશેનું અદ્ભુત પુસ્તક તૈયાર કર્યું છે. એ આ ભૂમિમાં થયું છે. તપોવન જેવી સંસ્થા, મને તો બહુ આનંદ થાય છે આ બધા વિદ્યાર્થીઓ કેટલા શિસ્તમાં રહે છે અને કેટલી નમ્રતાથી એ બધું શિક્ષણ લઈ રહ્યા છે. એ આ ભૂમિનો પ્રતાપ છે. અહીંયા એક જેઠવાની રાજધાની એ હશે અને એ ક્યાંક આ પ્રદેશમાં ક્યાંક છે દટાયેલી પડી હશે, તો આજે ફરીવાર જાગૃત થઈ મને ખૂબ આનંદ છે. આવો પ્રસંગ ક્યાં મળતો હોય છે? અને આપણે મહાઆરતી નિમિત્તે અહીંયા એકત્રિત થયા અને આટલા બધા લોકો હોય, ગુજરાતના ખૂણે ખૂણેથી પધાર્યા હોય. અને નૈશદભાઈ જેવા, એ તમે એનું નામ ક્યારેક સર્ચ કરજો મિત્રો, કે કેટલું મોટું નામ છે. અને રામ પણ કેટલું મોટું નામ છે. એ તો અમારા બધા મિત્રો છે એટલે ઠીક છે, અમે બોલાવી શકીએ. એ બધા જ એવા, કનુભાઈ હોય કે અજયભાઈ હોય, વર્ષાબેન બહુ સારા કવિત્રી, અમારા નિયતિબેન, આ બધા મિત્રો અહીંયા પધારે અને એની ઉપસ્થિતિ હોય. એટલે આ ત્રણ બિંદુઓ છે સમજો. આ સ્થળ પોતે જ જાગતું સ્થળ છે. લોકો અહીંયા આવે જ છે, પણ રાત્રિનો સમય હોય, માત્ર કલા ખાતર આપણે એકત્રિત થયા હોઈએ. દાદાની ઉપસ્થિતિ હોય, ઘુમલીના પુસ્તક જેણે પ્રકાશિત કર્યું રમણીકભાઈની ઉપસ્થિતિ હોય, અને આટલા બધા ઘુમલીના ચાહકો હોય, એની વચ્ચે આપણે મહાઆરતી કરવાના હોઈએ. તો આ ક્ષણ મને અદ્ભુત ક્ષણ લાગે છે. ઇતિહાસ ક્યાંક રિપીટ થતો હોય છે, પાછા પગલે જતો હોય છે. તો એક સમય હશે અહીંયા જ્યારે આટલા બધા લોકો રાત્રિના સમયે આરતી માટે એકત્રિત થતા હશે. આજે વર્ષો પછી આ પળ આવી છે. તો આ એક, મને લાગે એક દિવ્ય ચેતનાના કોઈ સંકેત વગર આ ક્ષણ આવતી નથી. આપણે એના, હું જસ્ટ આઈ ફીલ દેટ જે આ સ્થળમાં ઉભો છે એના વાઇબ્રેશન્સ છે, બરાબર. અને આ તો પ્રેમની ભૂમિ છે. જેઠવા બધા રાજાઓ છે ને, એવા રાજાઓ તો જેને બધું જીતી નહોતું લેવું, એને તો પ્રેમથી લોકોને રાખવા હતા. અને આ જે સ્થળ પસંદ કર્યું છે, બધી ગિરિમાળાઓની વચ્ચે આખું રાજ્ય ઊભું હશે. અહીંયા ઘોડા હણહણતા હશે, અહીંયા લોકો આવતા જતા હશે, નર્તકીઓ છે, દેવદાસીઓ નૃત્ય કરતી હશે, નૃત્યાંગનાઓ, અહીંયા મહાઆરતી થતી હશે, ભવ્ય મંદિર ચઢતું હશે. તો એ મારી નજર સમક્ષ આવે, બધું આવે છે. અને એ જે પથ્થરો ત્યારે જે બોલતા હશે, એ આટલા સમય પછી બોલી રહ્યા છે. તો આ ક્ષણના સાક્ષી હોવું એ પણ મારા માટે અદ્ભુત ઘટના છે. અને બીજું તો શું કહું, પણ આ જે ત્રિવેણી રચાય છે ને, ત્રિવેણીને વંદન કરીને મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.